हेलो मित्रों, आज एक नवा एडिटिंग वीडियो में तमाરું स्वागत है। तो मित्रों, તમે જેવો અત્યારે પ્રીવ્યુ में वीडियो જોયો, આજે આપણે એક પ્રકારનો ન્યૂ वीडियो एडिट કરવાનો છે। તો મિત્રો વિડિયોને લાસ્ટ સુધી જોજો, તમને આમાં એડિટિંગની બધી પ્રોસેસ કહેવામાં આવે છે। ચાલો મિત્રો વિડિયોને કરીએ સ્ટાર્ટ। તો સૌથી પહેલા મિત્રો તમારે અલર્ટ મોશનને ઓપન કરી લેવાનું છે। ત્યાર પછી મિત્રો તમને ડિસ્ક્રિપ્શનમાં આ zip ફાઇલની લિંક ડાઉનલોડ લિંક આપેલી છે, તો ત્યાંથી તમે તેને डाउनलॉड कर लेवानुं। त्यार पछी मित्रों एक बार क्लिक कर्या पछी तेने एक्सेप्ट हेर पर क्लिक करवानुं छे अने तेने एक्सेप्ट कर लेवानी छे। त्यार पछी मित्रों तमारे अलर्ट मोशन ने ओपन करवानुं छे। अलर्ट मोशन में आव्या पछी मित्रों तमारे नीचे टेम्पलेट पर क्लिक करवानुं छे। त्यार पछी मित्रों अहींया अपलोड एक्सएमएल फाइल लिख्युं छे, त्यां क्लिक करवानुं छे। त्यां क्लिक कर्या पछी मित्रों तमारे अत्यारे आपणे जे एक्सएमएल फाइल ने અત્યારે જે આપણે zip ફાઇલને એક્સટ્રેક્ટ કરી તેના પર ક્લિક કરીને આ પ્રકારની એક તમને XML ફાઇલ જોવા મળશે, તો તેને એકવાર ક્લિક કરવાનું છે। એકવાર ક્લિક કર્યા પછી તે અપલોડ થઈ જશે। ત્યાર પછી મિત્રો અહીં નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે અને કન્ટિન્યુ ટેમ્પલેટ પર ક્લિક કરીને પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। આ પ્રકારનું ઇન્ટરફેસ આવે। ત્યાર પછી મિત્રો જો તમારે અહીંયા ફોટો ન આવે તો સૌથી પહેલાં અહીં ક્લિક કરવાનું છે અને આ કલર એન્ડ ફિલ પર જવાનું છે અને અહીંયા ક્લિક કરવાનું છે। ત્યાર પછી મિત્રો આપણે જે અત્યારે એક્સટ્રેક્ટ કરી ફાઇલ તેના પર ક્લિક કરીને આપણને આ પ્રકારનો એક ફોટો જોવા મળશે, તો તેને એડ કરી લેવાનો છે। ત્યાર પછી મિત્રો અહીંયા બીજી લેયરમાં પણ એડ કરવાનું છે, આપણે ફોટો લઈ લેવાનો છે। ત્યાર પછી મિત્રો તમને આ પ્રકારનું એક ઓલું જોવા મળશે લેયર, તેના પર ક્લિક કરીને તમારે સામે એક ઓવરલે આપેલો છે, તો તેને તમારે એડ કરી લેવાનું છે। ત્યાર પછી મિત્રો તમારે અહીંયા આ પ્રકારના કોડ વગેરે આપેલા છે, તો ત્યાર પછી મિત્રો અહીંયા એડિટ ટેક્સ્ટ પર જવાનું છે અને અહીંયા ક્લિક કરીને વ્યૂ ઓલ ફોન્ટ પર જવાનું છે અને આ બધા ટીક માર્ક હશે તો તેને હટાવીને આ ઇમ્પોર્ટ ફોન્ટ પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી મિત્રો આપણે જે zip ફાઇલ છે તેમાં મેં તમને આવા બે ફોન્ટ આપેલા છે, તેને બંનેને સિલેક્ટ કરી લેવાના છે, તે આ રીતે એડ થઈ જશે। ત્યાર પછી મિત્રો અહીંયા ક્લિક કરીને તમારે તેને અહીંયા લગાવી દેવાના છે બધામાં। લગાવ્યા પછી મિત્રો તમારે આ પ્રકારનો વિડીયો બની જાય છે। ત્યાર પછી મિત્રો અહીંયા શેર પર ક્લિક કરવાનું છે અને તેને એક્સપોર્ટ કરી લેવાનું છે 1080p માં। તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને અમારા વિડીયોને લાઇક કરજો અને આવા એડિટિંગના ટ્યુટોરિયલ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો મિત્રો મળીએ એક નવા એડિટિંગ વિડીયોમાં।